નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામણિયા. ગુજરાત 20 ન્યૂઝ સાથે આજે આપણે જોઈશું મહત્વના સમાચાર. ધોળકા ખાતે કંસારા ઓળમાં દશામાના 10 દિવસીય પર્વ નિમિત્તે મામેરાનો કાર્યક્રમ યોજાયો. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે ધોળકા ખાતે પંચશીલ 4 રસ્તા કંસારા ઓળ ખાતે રાણા સમાજ અને શ્રી ખોડિયાર મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા દશામાના 10 દિવસીય ધાર્મિક પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આ વિસ્તારમાં દશામાની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. બાલિકાઓએ 10 દિવસ વ્રત રાખે છે. દરમિયાન તારીખ 13/8/2024 મંગળવારે 9મા દિવસે મામેરાનું અને નગરચર્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે રથની સાથે શ્રદ્ધાળુઓ જોડાયા હતા. રથ ઉપર તિરંગા ફરકાવવામાં આવતા ધાર્મિક માહોલની સાથે દેશભક્તિનો માહોલ પણ જોવા મળ્યો હતો. 10મા દિવસે વિસર્જન અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચાર જોવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત 20 ન્યૂઝ ધોળકા. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દશામાના 10 દિવસની 10 ગાંઠોનું દીકરીઓ વ્રત લેતી હોય છે. વ્રત લેતી વખતે છેલ્લે દિવસે 10મી ગાંઠ મારે ત્યારે એનું વિસર્જન એની જે ભાવના હોય એ દશામાં આગળ રજૂ કરતા હોય છે. રજૂ કર્યા પછી 9મના દિવસે માતાજીનું મામેરું નીકળે છે. મામેરા પરિક્રમ નગરયાત્રા સ્વરૂપે બહાર જઈ અને પરત મંદિરે પાછા આવીએ છીએ અને બધા સૌ ભેગી મળી અને આ કાર્યને પરિપૂર્ણ કરીએ. દશામાના છેલ્લે દિવસે જાગરણ નિમિત્તે શ્રી ખોડિયાર મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા જાગરણ નિમિત્તે રાસ ગરબાનો પ્રોગ્રામ રાખીએ છીએ અને ભાઈઓ તથા બહેનો આમાં સામેલ થાય અને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દશેરાના દિવસે 10મા દિવસે આ પ્રોગ્રામ થાય છે દશામા નિમિત્તે. અને આ પ્રોગ્રામ રાણા સમાજ ધોળકા ખોડિયાર મંદિર કંસારા ઓળમાં ધામધૂમપૂર્વક આ પરિપૂર્ણ કરીએ છીએ.